સ્વાગત છે। જગન્નાથજી મંદિર જમાલપુર ખાતે 149મી રથયાત્રાને અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઈ ગઈ। આ પત્રકાર પરિષદને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ સંબોધી। મહેન્દ્રભાઈ ઝાએ રથયાત્રા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે 149મી રથયાત્રા તારીખ 16 જુલાઈને અષાઢી બીજના દિવસે યોજાશે, જેમાં આજે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી। બુધવારે સોનાવેશના દર્શન થશે। આ ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ પૂજન વિધિ કરાશે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગ પર જશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડ બાજાવાળા રહેશે। સાધુ અને સંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથને ખેંચશે। દેશભરમાંથી 2500થી વધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવવાના શરૂ થઈ ગયા છે। સમગ્ર રથયાત્રા દરમિયાન 45000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપરણ પ્રસાદમાં અપાશે। પત્રકાર પરિષદ પછી પત્રકારો માટે ભંડારો યોજાયો હતો, જેમાં માલપુઆ, દૂધપાક, ભજીયા, બટાકાનું શાક વગેરે પીરસાયા હતા। ઉપરાંત તમામ પત્રકારોને માલપુઆ, ગાંઠિયા અને બુંદીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।